હશે ને તો મને બધું મળી રહેશે. આ જે માય કાંગલા જેવો શબ્દ છે ને એ આપણા વેદાંતની અંદર છે જ નહીં, આપણા વેદોમાં છે જ નહીં. આપણા વેદાંતની અંદર શબ્દ છે પ્રારબ્ધ. પ્રારબ્ધ ઇક્વલ ટુ ભાગ્ય પ્લસ પુરુષાર્થ. મારા ભાગ્યની અંદર બહુ બધું લખેલું હશે, પણ હું સાચી દિશામાં મહેનત નહીં કરું, હું કર્મ જ નહીં કરું, તો મારું ભાગ્ય ક્યાંથી ખુલશે? આ જે નસીબ શબ્દ છે ને એ નેગેટિવ શબ્દ છે, ભાગ્ય પોઝિટિવ શબ્દ છે, પ્રારબ્ધ પોઝિટિવ શબ્દ છે કે જે તમને કંઈક કરવા માટે થઈને પ્રેરિત કરે છે. નસીબ તો કે મારા હરિ કરે ને એ ખરું. જો હરિ હશે ને તો હું સૂતો હશું ને તો પણ મને બધું આપશે. આ માય કાંગલા જેવો જે શબ્દ છે ને એમાં ભગવાન પણ કહેતા હશે કે તારા ભાગ્યની અંદર બહુ બધું લખેલું છે, પણ તું કંઈક શરૂઆત તો કર, કર્મ તો કર, તો તારું ભાગ્ય ખુલે ને, તો તારા નસીબમાં છે એ હું તને આપું ને.